નડિયાદ શહેરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો છે। શ્રી ફૂલબાઈમાં મંદિર નજીક બેંગ્લોરથી અમદાવાદ નવા ટ્રેક્ટર ભરેલું ટ્રેલર નંબર GJ27TG4830 સામેથી આવતા બસને બચાવવા જતા બેકાબૂ બની સીધું રહેણાંક મકાનમાં ઘૂસી ગયું। આ અકસ્માતમાં મકાનમાં આગળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું છે, સાથે બે રિક્ષાને પણ નુકસાન થયું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સાંભળી વધુ તપાસ હાથ ધરી છે। રણજીતભાઈ તમે ક્યાંથી ક્યાં જતા હતા અને શું આખી ઘટના બની? બેંગ્લોર થી આપણે અમદાવાદ। હા, શું ઘટના બની? हाँ लोकेशन जी भटक गया साहब। हाँ लोकेशन अपने एक्सप्रेस चाली जाता लोकेशन अंदर बताई इधर लोकेशन उतरी गया। एक्सीडेंट केम હતો? एक्सीडेंट तो हमें बस आई गई એટલે ટર્ન છોટો દે દીધો। કોણ ચલાવતું હતું? હેલ્પર ચલાવી રહ્યો હતો સાહેબ। તાર પાસે લાયસન્સ છે? લાયસન્સ છે? તો તમે સુઈ રહેલા? મેં ઊંઘેલો હતો। કેટલા ટ્રેક્ટરો ભરે? 8। અમદાવાદ જતા લઈ? અસલી પણ વાગ્યો કર્યો કઈ બનાવ બન્યો? કઈ જ નહીં થયો। નામ તમારું અને આજે આ ઘટના કઈ જગ્યાએ શું બની? ચકલાસી નડિયાદ ચકલાસી ભાગોળ। હું મનહરભાઈ બી તળપદા બોલું છું। નડિયાદ ડાકોર ટર્નિંગની અંદર એક કન્ટેનર વાળો એમાં 8 ટ્રેક્ટર ભરેલા છે અને એ ટ્રેક્ટર ભરેલા એમાં ટર્નિંગમાં બે દારૂ પીધેલા ડ્રાઈવરો છે, એમણે અહીંયા અમારું મકાન ઘુસાડી દીધું। બે રિક્ષાઓ ઢહેડી લીધી અંદર અને રિક્ષાઓ નુકસાન થયું અને સંડાસ બાથરૂમને મકાનને નુકસાન ખાસું નુકસાન કરેલું છે અને એ કરી અમે પોલીસને જાણ કરી છે અને પોલીસની 2 ગાડી પણ આવી ગઈ છે અને એ કરીએ છીએ। બરાબર, આ રીતે આ ગાડી તો આ ગાડી કેમ લીધી? કેવું અહીં કેમને નાખી દીધી ગાડી? આ ગાડી દારૂ પીને ટર્નિંગમાં સીધી ગાળી દીધી છે અંદર વળાંક ઉપર વળાંક પર। હા, વળાંકની અંદર એ કરી દીધી છે ગાડી અને ખાસી નુકસાન કરેલું છે મકાનને, 2 રિક્ષાઓને એ નુકસાન કરીને એ કર્યું છે। કોઈ જાનહાનિ થઈ કરી? હા, જાણ કરી છે પોલીસે। કોઈને જાનહાનિ કોઈ વાગ્યું કર્યું કઈ? ના, વાગ્યું નથી કોઈને। પોલીસ આવી ગઈ? હા, વાગ્યું નથી। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।